ભજી લે ને પ્રાણિયા અને પછી બજાશે નહીં રામ એ કાયા થાશે તારી ઝાંઝરી હા પછી બેઠું રેવાશે નહીં તો જ ધન મિલે વૈભવ મિલે हे धन मिले वैभव मिले मिले 14 भुवन का राज हे जेना भाग्य में होई तेने संत मळे आदे सुधारण का અને મીરા કહે હું એવા વરને સુવરું हे मीरा કહે એવા વરને સુવરું અને આજે જન્મે કાલે મટી જાય હે વરુ તો મારા ગિરધર ગોપાલને મારો ચૂડલો અમર હો જાય ભણવા ગુરુ કરી ઘર જાને રે ભણવા ગુરુ કરી ઘર જાને રે હે તારો મન ખોય રે ના જાય તારો જન્મ મરણ મટી જાય મનવા ગુરુ કરી ઘર કેમ તું તો ભવની ભૂલવની ભૂલે પડ્યો રે કેમ તું તો ભવની ભૂલવની ભૂલે પડ્યો રે એ સુધ તું તો અવળા મોટા ખાઈ સીધા તો અવડા મોટા ખાઈ મનવા ગુરુ કરી ઘર ચાલી રે હંસલો ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનો છે રે હંસલો ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનો છે રે તું તો તેની કરી લે ઓળખાનો તું તો તેની કરી લે ઓળખાનો
હજી બાકી છે તારા હાથ મારે હા મનવા હજી બાકી છે તારા હાથ મારે એ તું તો અજ્ઞાન ને ઉગતી જાગ તું તો અજ્ઞાન ને ઉગને ત્યાગ મનવા ગુરુ કરી કર જાની રે સદગુરુ વિના ડેલી તારું કોઈ નથી રે હા સદગુરુ વિના ડેલી તારું કોઈ નથી રે હે શાસ્ત્રો પૂરે છે શાક શાસ્ત્રો પૂરે છે શાક ગુરુ કરી કર જાની રે સદગુરુ વિના બંધન તારા કોણ ટાળે રે હા સદગુરુ વિના બંધન તારા કોણ ટાળે રે એવા કોણ ઉતારે ભવ પાર કોણ ઉતારે ભવ પાર ગુરુ કરી કર જાની રે
પ્રતાપે દાસ વિનોદ બોલી હારે કે સદગુરુ આપણો તારનહાર સદગુરુ આપણો તારનહાર મનવા ગુરુ કરી ઘર જાને સદગુરુ હવે પધારેલા તમામ યુવાન મિત્રોને મેં વિનંતી કરું કે કદાચ બીજું ના થાય તો વાંધો નહીં, ભાઈ બને ત્યાં સુધી એવો નિયમ લઈ લેજો કેમ કે જનાર ભાઈ શ્રી અમારા મનહરભાઈ ના સુપુત્ર એવા કદાચ માત પિતાના સંસ્કાર હશે, દાદા દાદીના કદાચ સંસ્કાર હશે, કદાચ કાકા કાકીના સંસ્કાર હશે કે હર સાલ કદાચ પિતાની પુણ્યતિથિ તો 9મા મહિના ગઈ પણ કદાચ સમય અનુસારીને એમને સમય નહીં ફળવાયો હોય, તે દિવસ કદાચ ચૂકી ગયા હશે, પણ આવનારી તિથિ પિતાના નિમિત્તે કદાચ મૃત્યુ બાદ પણ બાપની લાગણીમાં કદાચ ભગીરથ કાર્ય આવું કરાવતા હોય, પિતાની લાગણીમાં કદાચ ભજન કીર્તન કરાવતા હોય, ધન છે એવા તેઓના દીકરાઓને, ધન છે તેઓના દાદાશ્રીઓને, ધન છે તેવા કુટુંબ પરિવારને પણ. બાકી ઘણી જગ્યા પર જોઈએ છે ભજન મરણ થાય ને 12મા થાય જ, બાકી ભજન નહીં થતા. પણ મેં એટલું નક્કી કર્યું છે બાપ કે બામણ કુવામાં ભલે ગામ ભલે નાનું જ પણ ભજન તો બામણ કુવામાં કોઈ મહિનો એવો નહીં જતો કે એ મહિના બામણ કુવામાં ભજન નહીં થયા હોય. બાકી અમારું વાવડી એવડું મોટું છે તો ચૂકી જતા હશે, પણ ધન છે કદાચ કોઈ ને કોઈ નિમિત્તે ભગવાનની લાગણીમાં, ગુરુની લાગણીમાં કોઈ સ્વ ઈચ્છાથી કદાચ પરમાત્માના કાર્ય આટલા કરાવતા હોય તો કરાવતા રહેજો. અને ભગવાનને પ્રાર્થના કરો, આ ગામને, આ મિત્ર મંડળને પણ, આ વડીલોને પણ ભગવાન હજી પણ આવું ધાર્મિક કરાવવાનું સદબુદ્ધિ આપજો, હજી પણ એવા શક્તિ આપજો કે હજી પણ આવા કાર્યક્રમ કરાવતા રહે. અને યુવાન મિત્રોને મેં વિનંતી કરું છું, કદાચ પ્રગટ મા બાપ આપણા ઘરની અંદર હોય તો પગે લાગવાની આદત તો રાખજો, કેમ કે એ જ તમને તારશે. જીવતા મા બાપ છે, પગે લાગજો. કદાચ મૃત્યુ બાદ પણ કદાચ બાપની લાગણીમાં આવું કાર્ય થતું હોય તો આપણે કદાચ પ્રગટ ઘરમાં જીવતા હોય તો આ જોઈને પણ શીખી લેજો. ગયા પછી જો એ નિમિત્તે જો આટલા ભેગા કરીને કદાચ કીર્તન થતા હોય પણ જો આપણે ઘર આંગણે જો હોય તો પગે લાગવાની આદત રાખજો. અને એ પગે લાગેલો કદાપી નિષ્ફળ જાય નહીં, મા બાપ અને ગુરુને. અને બને ત્યાં સુધી કોઈ વડીલ હોય એની માન મર્યાદા પણ રાખજો. એ મર્યાદા નહીં ચૂકીએ ને તોય જીવનનો રાહ મળી જાય એવો છે. ખાલી વડીલો ભેગા બેસતા શીખીએ તોય, પણ આપણે દાદાને કહી દે તમને ખબર નહીં પડે, એમને ખબર પડી ને એટલે જ આજે બેઠા આપણે, બાકી એમને ખબર ના પડી હોય તો અહીં બેહવાના નહોતા. એટલે કદાચ મારાથી ઘટી અને ઘટી શબ્દ વપરાયા હોય, કદાચ કોઈના અંતકરણમાં આઘાત લાગ્યો તે બદલ માફ કરજો. બહેનોને મારી વિનંતી છે, પાછા એમને તો કઈ નહીં કીધું પણ બહેનોને વિનંતી કરું છું, કદાચ આપણે અંબેમાના, દશ્યમાના, ગૌરી વ્રત બધી પારાય પણ પતિવ્રત પણ પાળજો, પતિના કયા મુજબ પણ ચાલજો.
અને પતિ એવા રહેજો પાછા કે આપણે કેન કરે એવા. આપણે રોમ બનીશું ત્યાં ઘરવાળીઓ સીતા થઈને પૂછશે. એટલે એ વ્રત પણ પારવાની જરૂર છે. બધા વ્રતો પરાયણ જો પતિ નાવા બેન લોટો પાણી ના રેડાય. પેપરા વાળું યોગ્ય નહીં, પણ પેલા પતિને કોઈક દિવસ બેડે પાણી નાખીને ચોરી આલવો પડે, પણ પતિ ચોરી એવા રહેવો પડે. પછી પાયો લઈને ધોવે એવા થાય તો પડે તકલીફ. કેમ કે એમને બેડો ચોરી એવા રહેવું જ પડે. બાકી પછી 18 ફૂટના રોડ હોકડા પડે તો તકલીફ આવે ને આવે. એટલે વ્રત પાળજો, બને ત્યાં સુધી પતિની સેવા કરજો, બને ત્યાં સુધી ઘર ઉમરાની પણ સેવા કરજો, અને પછી મંદિર બાજુ. હા, પછી પેલા વ્રતો 100% ઉગશે. એટલે બીજું ના થાય, પણ પતિવ્રતા થઈને રાખજો. તોડા રાણી, નહીં તો પતિ કેમ ના સુધરે. આગળ દાખલા થઈ ગયા. તોરલે લાકડામાંથી બનેલી, લાકડાની પૂતળી બની અને લાકડામાંથી સજીવન થઈ. જો સુધીર શેઠ સોસેજ થયો ને જેસલ, જો 3 પતિ તારી દેતી હોય, આપણો એક હોય એને તારજો. થોડુંક એમ તેમ ભૂલ કઈ ના આવે તો કેજો, ગમે પણ તમે મારા સ્વામી ને મારા ભગવાન ને કઈ તોય તમે બને એટલી સેવા કરજો. જો શેઠા છે નામ નાખીને આવ્યો હશે એમ જો બોલ્યા તો પેલો વધારે ખીજાશે. હા, અરે હવારે ખાલી નિયમ લેજો. નાખીને રોજ આવતા હોય તો તમે મારા પ્રભુ છો કઈ જો ખાલી પગ દબાઈને જો પગે લાગીને તિલક કરતા શીખી જજો. હવારમાં બેહો, મને તમારી સેવા કરી લેવા દો, અને 6 મહિના સેવા કરજો. ભલે કોઈ નિયમ ના લો, અરે બેહો તમારી સેવા કરી લેવા દો. અરે ડેલી હવારમાં પૂજાની થાળી લેજો, ખાલી તિલક કરજો. 3 મહિના 6 મહિના એના બાપને છૂટકો નહીં, જાતે નક્કી કરી લેવું પડે કે મારું વાલું જે મેં કરું ને ભૂલ છે. જો પીવું તો મારી પત્ની જો આટલી પૂછતી હોય તો કદાચ છોડી દઉં તો શું કરશે. નોખેલા હોય તો દીકરાઓને વિનંતી કરો, બાપને હવારે પગે લાગી લેજો રોજ. 6 મહિના પગે લાગશો ને બાપને એક દિવસ અફસોસ થશે કે મેં કર્યું એ ખોટું છે. અને 3 મહિના પગે લાગીને પછી બાપને થોડોક ટકોર કરવાનો, પપ્પા આટલું જો મૂકી દો બહુ સારું, તો કદાચ કોક દિવસ શબ્દ ચોટી જશે. અને જેને બાપનું પદ મળ્યું છે હોય લાકડા જેવા પોચા રહેજો, પથ્થરો નહીં થતા. કેમ કે પોચા લાકડા ભાલેડી ચોટી જાય વિંધે, જો પથરા થઈ જાય એમ ભાલેડીનું નુકસાન થાય. વાગે ખરી પણ ઉછળીને પાછી હોમી આવે. એટલે બાપનું જેને પદ મળ્યું બાપ પણ આમ રહેવું પડશે. કેમ કે જેના બાપ સીધા છે એના દીકરાઓ પણ વ્યસનમાં છે. અને ઘણા દીકરા બહુ સીધા છે. અમાર તો ઘણા આવે છે. આજે છોકરા બાપોને સુધારવા લઈને આવે, મહારાજ મારા બાપ હું કરવાનો બહુ સમજાવું, એમને લીધે મેં કુંવારો રહેજો. આવા દાખલા છે. જો કદાચ આપણે એવા બાપ ના બનાય કે કદાચ આપણા દીકરા બાપને સુધારવા લઈ જાય એવા. પોતાનું પદ મળ્યું છે, એન્જિન ના રેલવે ગાડીના 100 ડબ્બા કીડાયેલા હશે ને હરેલા, પણ એન્જિન જો પાવરફુલ હશે એ બધા ડબ્બાને ઘેરી ચાલશે. બાકી બધા એન્જિનના ડબ્બા નવા હશે તો એન્જિન ડબ્બા બધા નવા હોય પણ એન્જિન જો બગડેલું હોય, અને એન્જિન જો પાટો છોડે ને બધા ડબ્બા રેલની નેચે. એટલે જો જેને આપણે એન્જિન છે, આપણે ઘરના મોભેદાર છે, આપણે ઘરના વડીલ છે, આપણે મારે સાચા પકડીને ચાલજો. આપણે અફસોસ ઊંઘતા ઊંઘતા વિચારવાનું, જો મેં કદાચ આવું કરે મારો પરિવાર કઈ જશે, મારા પરિવારને કલંક લાગશે, મારું કરેલું કર્મ મારા દીકરાને નડશે. આપણે તો જેમ તેમ કરીને જીવન વ્યર્થ કરી નાખશું. બાપ દીકરાને કોક રોટલો ઘડીને ખવડાવવાની ના મળે, જાતે માથે આવી જશે. એવા બાપ જો બનીશું ને સાહેબ, આપણને સ્વર્ગ નહીં નરક પણ ના મળે. ભગવાન નરક ના આપે, પદ મળે નહીં તો ઘણા ખરા જોઈએ છે વિષ્ણુ નાખીને છોકરો નહીં બગાડે. એવા બાપ બનવાની જરૂર નથી. બને તેટલા પોતે પોતાનું કર્તવ્ય નિભાવી જો જીવન જીવશું ને ઘર સ્વર્ગ બની જાય.
પણ ક્યારે બને? ઘરની અંદર પરિવારમાં માણસ મેચિંગ થઈ જાય ત્યારે, નહીં તો બેનો જોજો હાડી લે એટલે જોડે ચણિયો મેચિંગ, કબજો મેચિંગ, મંગળસૂત્ર મેચિંગ, અને હવે બંગડીઓ મેચિંગ, ચોંડલાય મેચિંગ, આ બધા મેચિંગ રાખીશું. પણ જો પરિવારમાં જે પતિ થયા છે પત્ની જોડે મેચિંગ થઈ જાવ. કપડાનું મેચિંગ તો 6 મહિના 12 મહિના 2 વર્ષે ફાટી જવા વાળું મેચિંગ. એ કપડોનું મેચિંગ ના થાય ચાલે, પણ પત્ની જે થયા પતિ જોડે મેચિંગ થઈ જાવ, પત્ની થયા પતિ જોડે મેચિંગ થઈ જાવ, દીકરો થયો બાપ જોડે મેચિંગ થઈ જાય, જે બાપ થયા એ દીકરા જોડે મેચિંગ થઈ જાવ. ખાલી પરિવારમાં મેચિંગ થતા શીખી જશો ને, ઘર સ્વર્ગ બની જશે. એ ઘરમાંથી કંકાસ કજિયો નીકળી જશે. એ જ ઘરમાં જીવન જીવવાની મોજ પણ આવશે. નહીં તો ઘર મંદિર છે, પણ મંદિર બનાવો કે કબ્રસ્તાન બનાવો, આપણે હાથની વાતો મંદિર બનાવવું હોય ને તો સુમતિ જોઈશે ઘરમાં. પરિવારની એકતા હશે ને બાપ, તો સામે વાળો આપણને ઝુકાવવાનો કોઈ પેદા નહીં થયો. પણ એકતાનો વિષય એકતા જોશે. ઘરમાં એકતા રાખો, પરિવારમાં એકતા રાખો, કુટુંબમાં એકતા રાખો. બાકી એક લાકડું હાથ જેટલું જાડું હશે તૂટી જશે. પણ ના તોડવું હોય સાહેબ, કરોઠિયોનો પૂરો જો હશે તોય ના તૂટે. કેમ કે કરોઠિયોની અંદર એકતા પડેલી છે, એકતા. અને કુટુંબનો કોઈ વડવો, કોઈ ઘરનો એક વડવો, ઘરનો એક આગેવાન, એક જ તારે કુટુંબને, કુળને પણ તારનારો એક જ છે. પહેલા આપણે જૂના જમાનામાં બિલાડીઓ હતી. અવડાનો ચોરો ના ઓળખે, પણ અમારું જોયેલું જ છે. કુવામાં જયારે ગળા પડતા ને બિલાડીઓ હતી, અને બિલાડીઓના વાકડા કેટલા હતા? 9 હતા. કેટલા? તો ભક્તિ 9 જ છે, પણ 9 વાકડા કામમાં નહીં આવે. ગળો તો કોઈ એક જ વાકડે પીડાય. એમ એક વાકડો જો બધો ગળા બહાર કાઢે એવો રહેવું પડશે. ઘરનો એક આગેવાન એવો થશે, પરિવારનો એક આગેવાન એવો થઈ જશે, આખું કુટુંબ તરી જશે. અને ગામની અંદર એવો એક આગેવાન થઈ જાય ને તો સાહેબ ગામને પણ બને ત્યાં સુધી મહેનત કરીને સાચા માર્ગે વાળી દેશે. એટલે બધા પોતપોતાની ફરજ નિભાવજો. મારી વાણીને કદાચ શબ્દ કોઈને ચોટ વાગી હોય, કદાચ આઘાત લાગ્યો હોય તે બદલ માફ કરજો. વાણી કરવી હોય, લીમડો કડવો હોય પણ સોયડો કડવો હોતો નથી. અને આપણને કડવી લાગે એનું મેન કારણ આપણે યાદ રાખજો, જય સુધી મા બાપનો, ગુરુનો, વડીલનો શબ્દ આપણને આઘાત લાગે ને એટલે નક્કી રાખવાનું હજી મારામાં કોઈ ભૂલ છે. જે દિવસ આપણી ભૂલ આપણને મળી જશે, અને જે દાડે, કેમ કે રંધો મિસ્ત્રી મારે ને, જે ટેકરો હોય ને ચોલાય, બાકી હરકો કદાપી ના ચોલાય, ખાડાય ના ચોલાય. એટલે જય સુધી આપણામાં કામનો, ક્રોધનો, વેમનો, અભિમાનનો આ ટેકરો જય સુધી ના છોલાય ને ત્યાં સુધી આપણા પણ નિર્મળતા આવે એવી. અને તે દિવસ રંધો છાલો કાઢવાની બંધ થઈ જશે. એટલે આટલું કઈ મારી વાણીને વિરામ કરું છું. અને હવે આગળનો કાર્યક્રમ પરસોત્તમદાસ મહારાજને વિનંતી કરશું, તેઓ પણ આપણને અતિ આનંદ કરાવશે. ત્યારબાદ સંતોને પણ સાંભળવાના છે. બોલે સદગુરુ મહારાજ સત્ય સનાતન ધર્મ. નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ કી જય.